અમરેલી જિલ્લાના રાજુલામાં ભૂદેવો દ્વારા રાજુલા સમૂહ યજ્ઞોપવિત બદલવામાં આવી। રાજુલા ખાતે બ્રહ્મ સમાજ દ્વારા સમૂહમાં બળે ઉજવણી કરવામાં આવી। સમૂહમાં પૂજા અર્ચના કરી યજ્ઞોપવિત જનોઈ બદલવામાં આવી। આચાર્ય પદે શ્રી બળુભાઈ શાસ્ત્રી પૂજા વિધિ દ્વારા ભૂદેવોને સપ્તઋષિ પૂજામાં ગાયત્રી મંત્ર જાપ સૂર્ય પૂજન કરવામાં આવ્યું। યજ્ઞોપવિત બદલવામાં ભૂદેવો જોડાયા હતા। શાસ્ત્રી દ્વારા જણાવાયું હતું કે ઝાંખરા ભવાની માં મંદિર ખાતે દર વર્ષની જેમ જનોઈ બદલવામાં આવી। બ્રહ્મ સમાજ પ્રમુખ ચિરાગ બી જોશી દ્વારા જણાવ્યું હતું કે સપ્તઋષિ પૂજા અર્ચના આરતી બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ યજ્ઞોપવિત બદલવામાં આવી। આજે ભૂદેવોની દિવાળી તથા રક્ષાબંધન પવિત્ર દિવસ છે। કાર્યક્રમ સફળ બનાવવા મનોજભાઈ વ્યાસ પરાગભાઈ જોશીએ જહેમત ઉઠાવી। રિપોર્ટર કાળુસા કનોજિયા, જાફરાબાદ। રાજુલા બળુભાઈ શાસ્ત્રી આજે શ્રાવણી બળેવ નિમિત્તે રાજુલાના કુમનાથ અને સુખનાથ દાદાના મંદિરની વચ્ચે જે ઝાંખર ભવાની માતાજીનું મંદિર છે ત્યાં સમસ્ત ભૂદેવોએ ગામના ભૂદેવોએ વૈદિક વિધિ મુજબ બળેવનું સાંગોપાન કર્મ લીધું છે। તમામ ભૂદેવો અને ભગવાન કુમનાથ અને સુખનાથ દાદાની અસીમ કૃપા ઉતરે, ધર્મને વૃદ્ધિ થાય, દરેક બ્રાહ્મણો જાગૃત બને, વૈદિક માર્ગનું અનુસરણ કરે, મા ગાયત્રીની બધા ભૂદેવ પર કૃપા ઉતરે, અમારા અંતરના આશીર્વાદ અને બધા સુખી બને। નમઃ રાજુલા બ્રહ્મ સમાજ દ્વારા કુમનાથ સુખનાથ મહાદેવના સાનિધ્યમાં ઝાંખરા ભવાની માના હોલમાં આજે ભૂદેવો દ્વારા સમૂહ જનોઈ બદલાવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આચાર્ય પદે બળુભાઈ શાસ્ત્રી અને રાજુલા શહેરના ગુરુવંત એવા અને મહાન જ્ઞાની એવા દરેક ભૂદેવો આજે જનોઈઓ બદલાવી હતી। અને આ અવસર ઉપર ગાયત્રી મંત્રથી લઈ અને દરેક જાતના પૂજા વિધિ સાથે સપ્ત ઋષિઓની પૂજા સાથે રાજુલા ખાતે આ જનોઈ બદલાવાનું આયોજન સંપન્ન થયું હતું। અને ભૂદેવો દ્વારા, ભૂદેવોની તો દિવાળી કહેવાય અને રક્ષાબંધનનો તહેવાર નાળિયેરી પૂનમ આજે ભવ્યથી ભવ્ય ભૂદેવોના ઘરે દિવાળી રહેશે। ચિરાગ જોશી, રાજુલા।